મિત્રો હવે આપણે ડાયરેક્ટ તમે પહેલા વિડીયો જોયો છે મિત્રો બરોબર, ડીજે સોંગ વાળો મિત્રો બરોબર. તો એ ભાઈની કોમેન્ટ હતી કે 5 મિનિટનો વિડીયો કેવી રીતના બનાવાય. તો મિત્રો આ વિડીયો પૂરેપૂરો તમે જુઓ તો 100% મિત્રો તમને ડીજે વાળો વિડીયો બનાવતા આવડી જશે, એટલે કે ડીજે સોંગ વાળો મિત્રો બરોબર. તમારા નામનો વિડીયો બનાવવો હોય તો તમે બનાવી શકો છો મિત્રો. તમારે જે ટ્રેન્ડિંગ ટોપિકમાં કોઈ નવું સોંગ આવ્યું તો એનો વિડીયો બનાવવો હોય તો તમે બનાવી શકો મિત્રો બરોબર. તમને ખાલી લખતા વાગતા આવડતું હોય તો તમે 100% મિત્રો બનાવી શકો છો મિત્રો બરાબર. કેમ કે મિત્રો આરી એપની અંદર તમારે જે સોંગ તમને ગમતું હોય એ સોંગ તમે લખી શકો મિત્રો, અથવા તમારા નામનો વિડીયો તમારે બનાવવો હોય તો તમે પણ સોંગ બનાવી શકો છો મિત્રો બરાબર. તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાળા ગુજરાતી ચેનલ. તો વધારે ટાઈમ વેસ્ટ કરવો નહીં, જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને જોરદાર મિત્રો ડીજે સોંગ વાળું આપણે વિડીયો બનાવતા આપણે શીખીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મોબાઈલની સ્ક્રીન પર બરોબર. તો આ વિડીયો પૂરેપૂરો તમે જુઓ તો 100% મિત્રો તમને ડીજે સોંગ વાળો વિડીયો બનાવતા તમને ફાવી જશે મિત્રો બરોબર. તો આજનો વિડીયોની અંદર મિત્રો તમને ફોટા બનાવતા શીખવાડીશ અને વિડીયો બનાવતા પણ શીખવાડીશ મિત્રો બરોબર. તો સૌપ્રથમ તો મિત્રો આપણે વિડીયો બનાવતા તમને શીખવાડું મિત્રો બરોબર. તો તમારા ફોનની અંદર YT ક્રિએટ એપ ચાલુ કરવાની છે પહેલાં બરોબર. વિડીયો પૂરેપૂરો જુઓ તો 100% મિત્રો તમને વિડીયો બનાવતા અને સોંગ બનાવતા પણ તમને ફાવી જશે મિત્રો બરોબર. તો પહેલાં અહીંયા જનરેટ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. તો પહેલાં તો મેં જે પ્રોન્ટ છે મિત્રો એ પ્રોન્ટ એડ કરવાનું છે, જાણી મિત્રો ડીજે સોંગ વાળો વિડીયો બનશે મિત્રો બરોબર. તો ચલો હું અહીંયા કોપી કરીને રાખેલું છે, અહીંયા પેસ્ટ કરી નાખું મિત્રો બરોબર. પછી મિત્રો અહીંયા પ્લસ પર ક્લિક કરવાનું છે. હવે તમારે જે ફોટો બનાવેલો હોય એ ફોટો લેવાનો છે. તો આપણે અહીંયાથી ફોટો લઈ રહીશું મિત્રો આ રીતનો બરોબર. હવે મિત્રો તમને સોંગ જે તમને ગુજરાતી સોંગ આવડતું હોય એ તમે અહીંયા લખી શકો મિત્રો બરોબર. તો આપણે કોઈ બી સોંગ આપણે લખી દઈએ મિત્રો બરોબર. તો મિત્રો આપણે તો લખી દીધું છે આ રીતનું, મારી જાનડી ફરવા લઈ જાઉં, મારા બાઇકમાં પંચર પડ્યું છે બરોબર. આ રીતનું મેં તો ડીજે સોંગ છે મિત્રો લખી દીધું છે મિત્રો બરોબર. હવે તમને જે આવડતું હોય તમે લખી શકો મિત્રો બરોબર. પછી મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયા જનરેટ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે બરોબર. હવે આ જોરદાર ડીજે સોંગ બની જશે. તમે વિડીયો પૂરેપૂરો જુઓ તો 100% મિત્રો ખ્યાલ આવી જશે મિત્રો બરોબર. તો મિત્રો જે ભાઈને 5 મિનિટનું સોંગ બનાવવું હોય તો મિત્રો આ રીતના અલગ અલગ જે હોય મિત્રો કડિયું કહેવાય મિત્રો બરોબર. અલગ અલગ જે સ્ટોરી હોય મિત્રો તમારે લખવાની છે મિત્રો બરોબર. આખું સોંગ બનાવવા માટે તો મિત્રો અલગ અલગ એટલે કે તમારે 5 મિનિટનો વિડીયો બનાવો તો ઓછામાં ઓછા 10 થી 15 આ રીતના 30 સેકન્ડના વિડીયો બનાવવા પડે મિત્રો બરોબર. એટલે તમે આ રીતના અલગ અલગ મિત્રો લખીને તમે આખી જે સોંગ ગાતા હોય મિત્રો બરોબર અલગ અલગ તમારે સોંગ લખવાનું છે. અને મિત્રો અને આ પ્રોન્ટ એડ કરી જવાનું છે. અને 5 મિનિટ સુધી તમે તાર આ રીતનું તમે કરશો મિત્રો એટલે 100% મિત્રો તમારે 5 મિનિટનો વિડીયો બની તૈયાર થઈ જશે મિત્રો બરોબર. જેમ કે આ એપની અંદર મિત્રો 30 સેકન્ડથી વધારે વિડીયો નથી બનતો, એટલે તમારે આ રીતનું જેટલું તમને આવડે એટલું લખી અને પાછું મિત્રો ફેર વિડીયો ડાઉનલોડ કરી ફેર મિત્રો તમારે એવી રીતના 30 સેકન્ડ કરી તો એવી રીતના વિડીયો બનશે, પૂરેપૂરો નકર બનશે નહીં મિત્રો બરોબર. તો હવે 99% થઈ જશે અને હવે જોરદાર મિત્રો ડીજે વાળું સોંગ બની તૈયાર થઈ જશે મિત્રો બરોબર. હવે તમે જોજો લાઈવ આપણે તમને બતાવવાનું એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર. સાંભળો. એ મારી જાનુડીને ફરવા લઈ, મારા બાઇકમાં પંચર પડ્યું છે. એ મારી દીકુડીને ફરવા લઈ જાઉં, મારા પડ્યું છે. એ મારી જાનુડીને ફરવા લઈ, મારા બાઇકમાં પંચર પડ્યું છે. એ મારી દીકુડીને ફરવા લઈ જાઉં, મારા પડ્યું છે. તો મિત્રો આ રીતનું થાય છે મિત્રો બરોબર. 100% મિત્રો તમે જેવું તમને લખતા ફાવશે એ રીતનું પણ જોરદાર ડીજે સોંગ બની તૈયાર થઈ જશે મિત્રો બરોબર. આપણે થોડું લખવામાં મિત્રો પંચર પડ્યું છે, ભૂલી ગયા હતા, ડાયરેક્ટ પડ્યું છે એ રીતનું લખી દીધું હતું મિત્રો બરોબર. પણ તમે જેવા અક્ષરો લખશો મિત્રો સ્પષ્ટ ગુજરાતીમાં એવું જ મિત્રો આવું ડીજે વાળું સોંગ બની તૈયાર થઈ જશે મિત્રો બરોબર. ઓકે, તો ડાઉનલોડ કરવા માટે યુઝ વિડીયો પર ક્લિક કરવાનું છે એટલે આ વિડીયો તમારા ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો બરોબર. તો ઘણા લોકોને કોમેન્ટ હતી કે વનરાજભાઈ હવે ફોટો કેવી રીતના બનાવો, તો અહીંયા ત્રિકોણ પર ક્લિક અને ઇમ્પોર્ટ પર ક્લિક કરશો એટલે આ વિડીયો તમારા ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો બરોબર. હવે ફોટો બનાવવા માટે મિત્રો એક અલગ પ્રોન્ટ હોય છે બરોબર. તો ફોટો બનાવવાનો પણ તમને શીખવાડી દઈએ મિત્રો બરોબર. તો મિત્રો આપણે કમ્પ્લીટ આવી જાય મોબાઈલની સ્ક્રીન પર પાછા બરોબર. હવે તમારા ફોનની અંદર ChatGPT એપ ચાલુ કરો પહેલાં બરોબર. હવે જેવો તમારે સ્ટુડિયોમાં આપણે ગાતા હોય ને એવો મિત્રો ફોટો બનાવતા શીખવાનું છે. તો અહીંયા પ્લસ પર ક્લિક કરવાનું છે, ફોટા પર ક્લિક કરવાનું છે
હવે તમારે જે ફોટો બનાવવાનો હોય મિત્રો એ ફોટો તમારે લેવાનો છે, બરાબર, જે ફોટાનું બનાવવાનું એમ, બરાબર. તો આપણે કોઈ બી ફોટો આપણો લઈ રહીએ મિત્રો, બરાબર. ચલો અહીંયાથી કોઈ બી ફોટો આપણે ગોતીને લઈ રહીએ મિત્રો, બરાબર. વિડીયો પૂરેપૂરો જુઓ તો 100% મિત્રો તમને આવડી જશે, બરાબર. ચલો આપણે સાદો સિમ્પલ આ ફોટો લઈ રહીએ, અહીંયા ક્લિક કરીશું મિત્રો, બરાબર. હવે જે પ્રોન્ટ છે મિત્રો મેં એડ કરી રાખેલું છે, પહેલાં કોપી કરીને રાખેલું છે, અહીંયા પેસ્ટ કરવાનું છે. અહીંયા હવે ત્રિકોણ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે થોડી જ વારની અંદર ChatGPT છે એ મિત્રો તમને ફોટો બનાવીને તમને આપી દેશે. જેવું મિત્રો આપણે સ્ટુડિયોમાં જઈને ગાતા હોય ને એવો ફોટો બનાવીને તમને આપી દેશે. એટલે થોડી રાહ જોવી પડશે મિત્રો, 2 થી 3 મિનિટની રાહ જોવી પડશે મિત્રો, બરાબર. એટલે ફોટો બનાવતા થોડી વાર લાગે છે, એટલે મિત્રો વાટ જોવી પડશે મિત્રો, બરાબર. જોઈ લો મિત્રો, આપણે જે ફોટો એડ કર્યો તો એ આ રીતનો સ્ટુડિયોમાં ગાતા હોય એવો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે. તો એવા ફોટા પર ક્લિક કરવાનું છે, અહીંયા ત્રિકોણ ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ ફોટો તમારા ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો, બરાબર. ઓકે, તો મિત્રો બંને પ્રોન્ટ જે ભાઈ કોમેન્ટ કરશું તો એ બંને પ્રોન્ટ આપણે આપવામાં આવશે મિત્રો, બરાબર. જે ફોટો બનાવવાનું છે એ અને DJ સોંગ બનાવવાનું છે એ પણ તમને પ્રોન્ટ મળી જશે મિત્રો, બરાબર. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળશું બીજા નવા ટોપિક સાથે. એટલે જય માતાજી.